હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આશા કરું છું મારા પાછળના પહેલા 7 વિડીયો શ્રીમદ ભગવદ્ ગીતા વિશેના 6 વિડીયો તમને જાણવામાં બહુ મજા આવી હશે. તો કયા કયા વિડીયો હતા એકવાર આપણે જોઈ લઈએ. તો પહેલો હતું વિલાપ. અર્જુન વિલાપ કરે છે, તો એના માટે અર્જુને શું કીધું એ શ્લોક. પછી આત્મા વાળું જ્ઞાન આપતા શ્લોક ભગવાન શું કહે છે એ આપણે વાત કરી. પછી કર્મ વાળો, પછી ધર્મ, પછી મન, પછી સ્થિર મન અને બુદ્ધિ. તો હવે આજના વિડીયોમાં વાત કરવાની છે રાજનીતિ, એટલે કે રાજવિદ્યાની વાત કરવાની છે. તેની વાત કરવાની રાજવિદ્યા. તો રાજવિદ્યામાં ભગવાન કેમ જ્ઞાન આપે છે? કારણ કે આ જ્ઞાન જેવું તેવું નથી કે લોકોના મગજમાં સમજાઈ જાય, લોકોને ખબર પડવા માંડે, લોકોનો અનુભવ આવી જાય, લોકો જીવન જીવતા થઈ જાય, તરત જ થઈ જતું. આ બધા માટે પહેલા આપણે આપણા જે શરીર છે એને શુદ્ધ બનાવવું પડે, પવિત્ર બનાવવું પડે, ત્યાં ચક્રો જાગૃત કરવા પડે, ભગવાનની ભક્તિ કરવી પડે. એ બધાથી થાય છે. એટલે જ તે રાજનીતિનું જ્ઞાન આપતા ભગવાન કહે છે રાજવિદ્યા રાજગુહ્યમ પવિત્રમિદમુત્તમમ પ્રત્યક્ષામગમ ધર્મ્યમ સુસુકમ કર્તુમવ્યયમ. તો એમાં જોઈ એક શબ્દ આપણે જોઈએ કે રાજવિદ્યા. રાજવિદ્યા એટલે શું થાય? સર્વ વિદ્યાઓનો રાજા. સર્વ વિદ્યાઓનો રાજા એટલે કેવી વિદ્યા? એટલે કે આપણે જ્ઞાન રૂપે જોઈ તો આપણે ઉચ્ચ જ્ઞાન, પરમ જ્ઞાન જે છે ને એ આપણે જાણવાનું છે, જે આત્મક સાક્ષાત્કાર કે આત્માનું જ્ઞાન એ જાણવાનું કીધું છે. એટલે ભગવાને કીધું સૌથી ઉત્તમ જે જ્ઞાન હોય ને આત્મા છે. પવિત્રમિદમ ઉત્તમ એટલે કીધું પવિત્ર છે, ઉત્તમ છે, એટલે રાજ વિદ્યા કીધું છે. આપણે જોઈ આ સમયમાં આ યુગમાં આપણે જોઈએ તો લોકો બુક ને એ બધામાંથી જે નોલેજ મેળવતા હોય એ ઉપરથી એને ડિગ્રી મળતી હોય, ડિગ્રી ઉપરથી તેને જોબ મળતી હોય, જોબ ઉપરથી પૈસા કમાતો હોય. તો બધાને એમ લાગે કે આ માણસ સક્સેસ છે, એના જીવનમાં એને કઈ પ્રોબ્લેમ આવી નહીં, આમ નહીં હોય, તેમ નહીં, એ બધું આપણે કેવી. પરંતુ ઈ જ્ઞાન છે ને અમુક જગ્યાએ ઉપયોગમાં નથી આવતું. અને ઈ જ્ઞાન જયારે આપણે મરીએ ને તો એ સમાપ્ત થઈ જાય આપણી પાસેથી. પરંતુ જે આત્માનું જ્ઞાન છે ને આપણે મરીએ, આપણું શરીર નાશ પામી જાય તો પણ આપણા આત્મામાં રહે જ. આત્માનું જ્ઞાન હોય ને એ ક્યાંય જતું નથી, લુપ્ત થતું નથી, એમ કીધું છે. એટલે આ જ્ઞાન છે ને કોઈથી લુપ્ત ન થાય, અજન્મ અમર છે આ જ્ઞાન. એટલે આ જ્ઞાન જો એકવાર સમજાઈ જાય ને તો વ્યક્તિ ભવસાગર તરી જાય. તો આપણે આ જે રાજવિદ્યા છે, અરે સર્વોચ્ચ જે જ્ઞાન છે, સર્વોચ્ચ એ આપણે મેળવવાનું છે. હવે રાજગુહ્યમ. રાજગુહ્યમ એટલે ભગવાન શું કહેવા માંગે છે? રાજગુહ્યમમાં એમ કહેવા માંગે છે જો આપણે આ જ્ઞાન સમજવું હોય તો આપણે આપણી બુદ્ધિ અને વિવેકનો ઉપયોગ કરવો જોઈએ. બુદ્ધિ અને વિવેક, જો આ બે વસ્તુ માણસમાં હોય તો માણસ ઈ સર્વોચ્ચ જ્ઞાનને પામી શકે છે. અને બીજું શું હોવું જોઈએ એમાં? બુદ્ધિ વિવેક સિવાય પ્રેમ, ભક્તિ, દયા, નિસ્વાર્થ પ્રેમ, આ બધું હોવું જોઈએ આપણી અંદર. જો આ બધું હોય ને, આ બધા ગુણ આપણે જોવા જઈએ તો એક જ ઉદાહરણ આપણી સામે આવે, ભગવાન શ્રી રામ, જેને આપણે મર્યાદા પુરુષોત્તમ પણ કહીએ છીએ. મર્યાદા પુરુષોત્તમ એટલે જ કીધા કારણ કે એનામાં બધા ગુણ હતા ને એને એ રીતે જીવન જીવીને બતાવ્યું. મનુષ્ય યુગમાં મનુષ્ય થઈને દેવતાઓ જેવું જીવન જીવીને બતાવ્યું. છેલ્લે ઈ એના ધામમાં પાછા વૈયા ગયા. એ રીતે તો જો આપણી પાસે બુદ્ધિ વિવેક હોય ને તો આ જ્ઞાન આપણે સમજી શકીએ. આજે ગીતાનું જ્ઞાન છે એ સર્વોચ્ચ જ્ઞાન છે. એ જ્ઞાન આપણે સમજવું હોય તો બુદ્ધિ વિવેક વાપરવું પડે. અને બીજું શું જોઈએ? બુદ્ધિ વિવેક ને આપણી પાસે બધું હોય પરંતુ પ્રેમ ભક્તિ ની બધું નહીં હોય. તો પછી આ જ્ઞાન સમજો તોય તેને ભગવાન પ્રત્યે કઈ ભાવ જાગવાનો નથી. તો પેલા એ ભાવ જગાડવાનો કે ભગવાન પ્રત્યે કોઈ પણ ભગવાન, કોઈ પણ ઈષ્ટદેવ, 33 કોટી દેવી દેવતા છે, તેમાંથી કોઈ પણ ઈષ્ટદેવને તમે માનતા હોય એની પ્રત્યે તમારો પ્રેમ હોવો જોઈએ. અને આ પ્રેમથી એની પ્રત્યે ભક્તિ જાગે. જો આ ભક્તિ જાગે તો આપણે તેનું શ્રવણ ગાયન બધું કરતા થાય. આપણે ભજન કીર્તન સંગીત કરતા લોકોને આપણે સાંભળતા જશું કે એ બધા ભગવાનનું નામ લે, અમુક જય શ્રી રામ બોલે, અમુક જય શ્રી કૃષ્ણ બોલે, અમુક રાધે કૃષ્ણ બોલે, અમુક રાધે રાધે બોલે. બધાની પોતપોતાની રીત છે, પોતપોતાની મેથડ છે ભગવાનને પ્રાપ્ત કરવાની. એટલે ગમે એ રીતે પણ ભગવાનને પ્રાપ્ત થઈ શકે છે. અને સૌથી શ્રેષ્ઠ માર્ગ ભગવાને કીધો હોય ને ગીતામાં તો ભક્તિ કીધો છે. કારણ કે ભગવાનને ભક્તિ જ પ્રિય છે. આપણે ભક્ત પ્રહલાદનું ઉદાહરણ જ જોઈએ. ગમે એટલી મુશ્કેલી આવી કે ગમે એટલા એની ઉપર ષડયંત્રો થયા અને એના ભગવાન ઉપર વિશ્વાસ બદલાયો નહીં.
પૂરો સમર્પિત થઈ ગયો ભગવાન, એટલે ભગવાને એને પૂરા સમર્પિત થઈ ગયા. ભગવાનને ઈ જ જોતું, ભગવાન ભાવના પૂછ્યા. સાચું કહું તો ભાવ, ભક્તિ, પ્રેમને પૂછ્યા. જો એ આપણે આપીએ તો ભગવાન આપણે ઓટોમેટિકલી આપણી હેલ્પ કરે. પણ આપણે હું ભગવાન ઉપર વિશ્વાસ હોવો જોઈએ કે ભગવાન છે જ તે, ભગવાન નથી એવું નહીં. ઈ જો તમે વિશ્વાસ લાવો ને તો તમને ખબર પડે આ ભગવાનની લીલા છે. આપણી યારે જે બધી વસ્તુ થાય છે ને, અલગ અલગ વસ્તુ, અને અચાનક કઈક મુશ્કેલી આવવાની પછી શાંત થઈ જાય એટલે આપણે સમજી જવાનું કે આ ભગવાને જ કરેલું છે. કે આ ભગવાને આ સિચ્યુએશન જો ભગવાન ન હોત તો હું ધીમે ધીમે આમાં ફસાતો જાત. પણ ભગવાન હતા એટલા માટે આ સિચ્યુએશન માંથી હું એક જ વારમાં નીકળી ગયો. મારે કઈ કરવું ન પડ્યું, બધું ભગવાન જ કરી દીધું. કાં તો ભગવાન સીધા આપણી પાસે ન આવે, આપણે ખબર હોય તો આપણે સીધા મળે નહીં. એના માટે તપ કરીને એનો જે કર્મ સંન્યાસ યોગ અપનાવીને છેલ્લે ભગવાનને પામવું પડે. તો ઈ પ્રોસેસ તો બહુ મોટી છે, પણ ભગવાન ઈ સમયમાં આપણી હેલ્પ તો કરે ત્યાં લીધીમાં. એટલે ભગવાનને માનતા એટલે ભગવાન કોઈ પણ રૂપમાં, કોઈ પણ વ્યક્તિના રૂપમાં ક્યારેક ને ક્યારેક હેલ્પ કરે. પણ એનો મતલબ ઈ નહીં કે આ વ્યક્તિએ મારી હેલ્પ કરી છે આ સમયમાં તો આપણે એની હેલ્પ કરવાની, પણ આખું ઘૂસી નહીં જવાની બધે. કે આખું પછી બધી હેલ્પ એની પાસેથી નહીં માંગવાની, પછી આપણે આપણી જાતે પગ ઉપર ઉભા થવાનું. એટલે હેલ્પ કરી હોય એની હેલ્પ કરવાની, પણ પછી આપણે કામ પૂરતો સંબંધ કે તે મારી હેલ્પ કરી, મેં તારી હેલ્પ કરી, એ રીતે રાખવાનું. એટલે આપણે કોઈથી હેરાન ન થાય, દુઃખી ન થાય, અને આપણે આપણા પગ ઉપર ઉભા થઈ અને સફળતા તરફ આપણે માર્ગે દોરી જાય. એટલે જ ભગવાને કીધું ગીતામાં, રાજ વિદ્યા રાજગુહ્યમ પવિત્રમિદમ ઉત્તમમ પ્રત્યક્ષાવમગમ ધર્મ્યમ સુસુકમ કર્તુમ અવ્યયમ. અને આ જ્ઞાન એક ધર્મ્યમ એટલે કીધું કે ધર્મ સંગત છે. સનાતન ધર્મ આપણે કેવી આ સંસ્કૃતિ ઈ જો અપનાવી ને આપણે, અને આ જ્ઞાન રિલેટેડ છે, સનાતન સંસ્કૃતિ રિલેટેડ. તો આ જ્ઞાન આપણે અપનાવીએ તો આપણે સુખી થતા કોઈ રોકી ન શકે. સમજી ગયા? એટલે આપણા જીવનમાં શાંતિ એક પ્રકારની આવે કે આપણે ગમે એવા પ્રોબ્લેમ ન હોય, આપણું માઇન્ડ સ્થિર હશે. આપણે કઈ એને ભટકાવવાની જરૂર ન પડે, કોઈ ડિસ્ટ્રેક્શનમાં આપણે ફસાય નહીં. જો આપણું મન સ્થિર હોય ને તો સ્થિર મનનું મેં તમને પેલા સમજાવ્યું છે, પણ રાજનીતિમાં એ જ કીધું છે. જો સ્થિર મન રાખીને જ્ઞાન સમજો ને, ભગવાન કોઈ પ્રેમ ભાવ રાખીને, તો ભગવાન અવશ્ય આપણે મળે છે. અને આપણી આત્મા ભગવાન છે એનું સાક્ષાત્કાર રૂપ મેં પરમાત્મા, એની સાથે મિલન થઈ છે. એટલે જ કીધું છે ને, આત્માનું પરમાત્મા સાથે મિલન જેને કરન. આત્માને પરમાત્મા સુધીની પ્રાપ્તિ કરાવવાની છે. તો આ રીતે રાજનીતિમાં ભગવાન કહેવા માંગે છે કે તું રાજકુંવર છો, ભલે ગરીબના ઘરમાં તું પેદા થયેલો હોય, પણ તું ગરીબ નથી. તું તારી મહેનત કરીને ભગવાનને પામીને તો આગળ વધી શકે છે, એમ કહેવા માંગે છે. એટલે આમાં ગરીબ ઘરનો માણસ તે આગળ વધી શકે છે, અને આગળ વધવા માટે એક રસ્તો મળે છે, અને ભગવાન એના ખુદ માર્ગદર્શક બને છે. એટલે આ રીતે રાજનીતિનું જ્ઞાન ઇમ્પોર્ટન્ટ છે. આગળના લેક્ચરમાં કઠોપનિષદનો શ્લોક છે, અધ્યાય 1 નો છે એનો શ્લોક, 3 અને 4 શ્લોક છે. એમાં શું કહેવા માંગે છે, એમાં આખો સાર આવી જાય છે મન, બુદ્ધિ, આત્માનો. હું તમને આગલા લેક્ચર વિડીયો આવશે. અને જે શ્રીમદ ભગવદ ગીતામાં 700 શ્લોક છે, 700 શ્લોકનું આપણે એવું જોઈએ તો આપણે ક્રમ વાઇઝ આપણે કરશું, એક પછી એક વિડીયો. કાં તો જે મેન વસ્તુ લાગે કે મનનો વિડીયો, ધર્મનો વિડીયો, અલગ અલગ એ રીતે આપણે શ્લોક લેશું ને સમજશું આપણે, એટલે આપણે ખબર પડે કે આખું આવી રીતે જો બધા વિડીયો એકવાર યુટ્યુબમાં ફ્રીમાં એકવાર જોઈ લે ને માણસ, સાંભળી લે ને અને સમજી લે, તો એ માણસ તમે ગૌસાગર પાઠ કરી જાય. પણ એના માટે પ્રેમ હોવો જોઈએ ભગવાન પ્રત્યે. પ્રેમ હોય તો જ એ વિડીયો જોવે, કે એ વિડીયો આ બધા પ્રાચીન સંસ્કૃતિ એમ કરીને કાઢી નાખે. એવું જેને ઇન્ટરેસ્ટ હોય એ બધા જોવો, સાંભળો, સમજો અને આગળ વધો. અને તમારી બધી મુશ્કેલીઓ, મારી બધી મુશ્કેલીઓ સોલ્વ કરતા જાય આપણે બધા સાથે ને સાથે. કારણ કે હું પૂર્ણ નથી, તમે પૂર્ણ નથી, આપણે બધાને પૂર્ણ થવાનું છે. એટલે હું હારે શીખતો જાઉં, બધું તમે હારે શીખતા જાઓ, આગળ વધી આપણે બધા ગ્રો કર્યા કરવી. બસ આ જ મારો ગોલ છે. એટલે આશા કરું છું તમે મારો વિડીયો સાંભળો. તમારા માટે ધન્યવાદ.